આ પૂંછડી ઉપર પગ ના મેલો ભાઈ. કદાચ તમે દરમાં હાથ નાખ્યા હશે પણ બધા રાફડા હુના ના હોય ભાઈ. જય માતાજી, જય સુરાપુરા દાદા ધામભાલ પોરાદ. હજુ એવા રાફડા ધમધમ છે જ્યાં મણિધર આરામ કરે છે ભાઈ, અને પેઢીઓ ગળી જશે ભાઈ. મિત્રો વિડીયો સાથે જોડા રહેજો મિત્રો. અને આપણે વાત કરવાની છે જે વીર રાજાજી અને વીર તેજાજીની. બાકી એમ કે કામ ના થાય તો ત્રીજા દાડે જો ઘોડે પલાળ ના નાખું તો મારી ધન્યતામાં ખોટ દે. રાજાજીનો પરિચય મેળવીએ તો વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબાના દીકરા અને ક્ષત્રિય કુળના સોહાણ શાખાના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી વિશે. તો મિત્રો જ્યારે એ સમયે જે 900 વર્ષ સમય પહેલાં એ સમયે જ્યારે સારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું ત્યારે સારણની દીકરીઓની આબરૂ બચાવવા વારે ચડ્યા અને 17ને વેંધ્યા. પણ નરાધામોએ જે માર્યા પણ જે પાછળથી ઘા થયો. અને પણ એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે શ્રી સાક્ષાત મા ભવાની એનામાં ઉતરે છે. આમ શૂરવીર ખવાયા પછી પણ જે લડતા રહ્યા, જે શૂરવીર છે એ ખવાયા પણ છતાં પણ એ લડતા રહ્યા. પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મંદિરના સાટણા નાખવામાં આવ્યા અને માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી. પરમાત્મા કામે પોતાના જીવી ગયા એ શૂરવીરની વાત છે મિત્રો. ત્યારબાદ વર્ષો વીતતા ગયા. બહાર ગામથી ઘણા સોહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા. એ સમયે ખાંભી ભોરાદ લોથલ રોડ પર હતી. પરંતુ જ્યારે ભોરાદના સોહાણને દાદાએ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને સારી જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવંત 2072 ચૈત્ર સુદ પૂનમ તારીખ 22/4/2016 શુક્રવાર હનુમાન જયંતીના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોરાદ જે નાની બોરુ હાલ રોડ પર સ્થાપના કરવામાં આવી, જે આજે મોટું મંદિર છે બાંધવામાં આવ્યું છે મિત્રો, જે સુરાપુરા દાદા ધામભાલ ભોરાદ. આજે પણ જે કળયુગ અને વિજ્ઞાનના યુગમાં અટકર પ્રમાણ આપીને દાદાએ પોતાની મૌજૂદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું છે. અને આજે પણ ગુજરાતના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો દર્શન આવે છે. અને આજે પણ દાદા કોઈનું પણ કાંઈ લીધા વગર જે નિસ્વાર્થ દાનભા બાપુના નિયમિત બનાવીને જે કામ કરી રહ્યા છે. તો મિત્રો જે હાલના કળયુગના સમયમાં પણ જે દાદા જે હાજરા હજુર છે અને જે દાનભા બાપુ છે ત્યાં, તો મિત્રો એ ભુવાજી છે. તો મિત્રો જે આ રીતનું છે એવો કંઈક ઇતિહાસ છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કરજો. અને જ્યારે તમે સુરાપુરા દાદા ધામભાલ ભોરાદ આવો ત્યારે અહીં સુવાની પણ વ્યવસ્થા છે અને જે જમવાનું ચા નાસ્તો જે આખો દિવસ ચાલુ હોય છે. તો મિત્રો કમેન્ટમાં જય સુરાપુરા દાદા ધામભાલ ભોરાદ લખવાનું નામ ના ભૂલતા. અને